Hello everyone, I Kanirya Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના પ્રેક્ટિકલ સેશનમાં આપણે ડેટા સ્ટ્રક્ચરનું પ્રેક્ટિકલ 14 ઇમ્પ્લિમેન્ટ ડિલીટ એ નોડ સર્ચિંગ એ નોડ એન્ડ કાઉન્ટિંગ નોડ ઇન સિંગલી લિંક લિસ્ટ એટલે કે સિંગલી લિંક લિસ્ટમાં જે નોડ હોય છે તેમાંથી કોઈ પણ નોડ ડિલીટ કરવો કે એક વેલ્યુ આપી હોય તે આપણે સર્ચ કરવી કે એ નોડની વેલ્યુ છે કે નહીં અને ટોટલ નંબર ઓફ નોડ કાઉન્ટ કરવા. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિલીટ કઈ રીતે થાય સિંગલી લિંક લિસ્ટમાં તે ઇમ્પ્લિમેન્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ હેડર ફાઇલ એડ કરીએ. પછી સ્ટ્રક્ચર ક્રિએટ કરીએ. સ્ટ્રક્ચરનું નામ નોડ રાખીએ. તો કે દરેક નોડમાં ડેટા અને નેક્સ્ટ પાર્ટ હોય છે. ને આપણે એક સ્ટાર્ટ પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરીએ, મીન્સ કે ક્રિએટ કરીએ. હવે આપણે જે ફંક્શન ક્રિએટ કરશું તેને આપણે ડિક્લેર કરીએ અહીંયા ડિફાઇન, પછી આપણે વોઇડ મેન પછી કરશું. ને વોઇડ ડિસ્પ્લે લિસ્ટ, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે ડિસ્પ્લે લિસ્ટ અને ક્રિએટ એ લિસ્ટ કરવા માટેના જે ફંક્શન ડિફાઇન કર્યા હતા, સેમ કોડ આમાં યુઝ થશે. હવે આપણે વોઇડ મેન ફંક્શન ડિફાઇન કરીએ. તો જે વેરિયેબલની આપણે રિક્વાયરમેન્ટ છે તે આપણે ડિક્લેર કરીએ. તો કે ઇન્ટીજર n ડેટા, એટલે કે આપણે ટોટલ નંબર ઓફ નોડ કેટલા ક્રિએટ કરવા તે આપણે n માં સ્ટોર કરશું યુઝર પાસેથી વેલ્યુ લઈને, અને જે નોડ ડિલીટ કરવો છે તેની વેલ્યુ આપણે n ડેટામાં સ્ટોર કરાવશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુઝર પાસેથી ગેટ કરાવીએ કે ટોટલ નંબર ઓફ કેટલા લિંક લિસ્ટમાં નોડ ક્રિએટ કરવા છે તેના માટે. Enter number of nodes to create. તે આપણે સ્ટોર કરશું n વેરિયેબલમાં. હવે આપણે ફંક્શન કોલ કરાવશું ક્રિએટ એ લિસ્ટ, જેમાં આપણે આ વેલ્યુ n પાસ કરશું. જે સિંગલ લિંક લિસ્ટ ક્રિએટ કરશે વિથ n નોડ. n ની વેલ્યુ જે યુઝરે એન્ટર કરી છે તે હશે. હવે યુઝર પાસેથી આપણે ગેટ કરીએ. એની પહેલાં લિંક લિસ્ટમાં જે નોડ છે એની વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવીએ ડિલીશન પહેલાંની. તો કે /n ડેટા ઇન લિસ્ટ બિફોર ડિલીશન, કે ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ ગયા પહેલાં લિંક લિસ્ટમાં જે નોડ છે એની વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવીએ. એના માટે આપણે ડિસ્પ્લે લિસ્ટ ફંક્શન કોલ કરશું.
હવે જે નોડ ડિલીટ કરવો છે યુઝરને, તેની વેલ્યુ યુઝર એન્ટર કરશે, તે આપણે સ્ટોર કરશું એન ડેટામાં. એન્ટર ડેટા ઓફ નોડ ટુ ડિલીટ એ નોડ. કે જો એ નોડ ડિલીટ કરવો છે એ નોડનો ડેટા એન્ટર કરે યુઝર, તે આપણે સ્ટોર કરશું સ્કેનએફની મદદથી એન ડેટા વેરિયેબલમાં. ને આપણે ફંક્શન કોલ કરશું ડિલીટ નોડ અને એન ડેટા વેલ્યુ આપણે પાસ કરશું. મીન્સ કે વેરિયેબલમાં જે વેલ્યુ છે આપણે તે પાસ કરશું. હવે ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ ગયા પછી પાછું અગેન આપણે લિંક લિસ્ટ ડિસ્પ્લે કરશું. ડેટા in list after deletion. કે નોડ ડિલીટ થઈ ગયા પછી જે નોડ લિંક લિસ્ટમાં જે નોડ છે એની વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવશું. તો આપણે void main ફંક્શનમાં યુઝર પાસેથી લિંક લિસ્ટમાં જેટલા નોડ ક્રિએટ કરવા છે તે યુઝર પાસેથી વેલ્યુ લીધી અને ક્રિએટ લિસ્ટને આપણે પ્રોવાઈડ કરી. પછી આપણે લિંક લિસ્ટમાંથી જે નોડ ડિલીટ કરવો છે એનો ડેટાની વેલ્યુ આપણે યુઝર પાસેથી લીધી અને આપણે તે નોડ ડિલીટ કર્યો ડિલીટ ફંક્શનની મદદથી ડિલીટ નોડની, ને પછી આપણે ડિસ્પ્લે લિસ્ટની મદદથી વેલ્યુ ડિસ્પ્લે કરી નોડની ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ ગયા પછી. હવે આપણે જે ફંક્શનનો યુઝ કરીએ છીએ તે આપણે ડિફાઇન કરીએ, તો કે ક્રિએટ લિસ્ટ અને ડિલીટ નોડને આપણે ડિફાઇન કરશું. કે જે લાસ્ટ પ્રેક્ટિકલમાં આપણે યુઝ કર્યો હતો ક્રિએટ લિસ્ટ ફંક્શનનો તે જ કોડ આમાં અગેન યુઝ થશે. તો કે struct node ને start temp એટલે બે પોઇન્ટર વેરિયેબલ ક્રિએટ કર્યા, ન્યૂ નોડ અને ટેમ્પ. ને આપણે ઇન્ટીજર વેરિયેબલ લઈએ, ઇન્ટીજર ડેટા અને આઈ. તો કે સ્ટાર્ટ ઇક્વલ મેલોક size of struct node. એટલે કે એક સ્ટ્રક્ચર વેરિયેબલને જેટલી મેમરીની જરૂરિયાત હશે તે મેલોક ફંક્શનની મદદથી અલોકેટ થશે અને સ્ટાર્ટ વેરિયેબલને એડ્રેસ સ્ટોર થશે. printf enter data of node 1 scanf. તે આપણે સ્ટોર કરશું ડેટા નામના ઇન્ટીજર વેરિયેબલમાં. એટલે કે ફર્સ્ટ નોડ ક્રિએટ થયો એનો આપણે ડેટા પાર્ટને લિંક પાર્ટ સેટ કરીએ. તો કે ડેટા પાર્ટ છે તે ડેટા નામના ઇન્ટીજર વેરિયેબલમાં છે અને એની લિંક એટલે કે નેક્સ્ટ નોડનું એડ્રેસ આપણે નલ સેટ કરીએ છીએ.
હવે ટેમ્પ નામના વેરિયેબલમાં આપણે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરીએ છીએ. શેના માટે? તો કે બાકીના નોડ કે ફર્સ્ટ નોડ ક્રિએટ થઈ ગયા પછી રિમેનિંગ નોડ આપણે ક્રિએટ કરશું, એના માટે ટેમ્પમાં આપણે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરીએ. હવે લૂપ લઈએ ફોર I equal to I less than equal to n. n ની વેલ્યુ યુઝરે આપી છે તે I પ્લસ પ્લસ તો કે ન્યૂ નોડ ઇક્વલ malloc size of struct node. હવે printf enter data of node %d એટલે સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ નોડનો આપણે ડેટા ગેટ કરશું અને તે નવો નોડ ક્રિએટ કરી તેમાં આપણે અસાઇન કરતા જશું. તો કે scanf %d, ampersand data. New node arrow data equal data. New node arrow next equal null. હવે temp arrow next equal new node temp equal temp arrow next. તો અહીંયા ફોર લૂપ કમ્પ્લીટ થશે ને અહીંયા મેઇન ફંક્શન. હવે આપણે સેકન્ડ ફંક્શન ડિફાઇન કરીએ void display list. તો ડિસ્પ્લે કરવા માટે એક ટેમ્પરરી વેરિયેબલ જોશે. if start double is equal to null એટલે કે લિંક લિસ્ટમાં એક પણ નોડ ના હોય તેના માટે. તો કે list is empty. જો સ્ટાર્ટની વેલ્યુ નલ હોય તો લિંક લિસ્ટ એમ્પ્ટી છે. તો માનો કે એમ્પ્ટી નથી ને એક કરતાં વધારે નોડ હોય તો આપણે ડિસ્પ્લે કરાવીએ. તો કે temp equal start while temp node is equal to null. तो कि printf %d temp arrow data એટલે તે નોડનો ડેટા આપણે પ્રિન્ટ કરશું અને નેક્સ્ટ નોડ ઉપર મૂવ થશું.
હવે આપણે મેઇન ફંક્શન આપણું ડિલીટ કરવા માટેનું ડિફાઇન કરીએ. void delete, એને આપણે આર્ગ્યુમેન્ટ આપીએ છીએ ઇન્ટીજર એન્ડ ડેટા. આપણે નામ રાખ્યું હતું એ delete node. તો તેમાં આપણે જે પોઇન્ટર વેરિયેબલની જરૂર છે તે આપણે ડિફાઇન કરીએ. તો ઇન્ટીજર સ્ટાર ટીપી એટલે કે ટેમ્પરરી, પછી સ્ટાર ડી એનપી જેનો ડિલીટ થવાનો છે તેને પોઈન્ટ કરે છે, સ્ટાર પીઆરઈવી એટલે જે નોડ ડિલીટ થવાનો છે એની આગળનો નોડનું એડ્રેસ પીઆરવીમાં આપણે સ્ટોર કરશું. ને ટીપી ઇક્વલ સ્ટાર્ટ એટલે કે ફર્સ્ટ નોડનું એડ્રેસ આપણે ટેમ્પરરી પોઇન્ટર વેરિયેબલમાં સ્ટોર કર્યું. હવે while લૂપની મદદથી આપણે તે નોડના આગળના નોડનું એડ્રેસ આપણે લઈએ. તો કે ટીપી એરો ડેટા એન ડેટા એટલે દરેક નોડના ડેટા પાર્ટ સાથે આપણે એ વેલ્યુ મેચ કરાવશું. પીઆરવી ઇક્વલ ટીપી અને ટીપી ઇક્વલ ટીપી એરો નેક્સ્ટ. તો આ રીતે એક એક નોડ સાથે મેચ કરાવશું અને એ નોડના આગળના નોડનું એડ્રેસ આપણે પીઆરવી પોઇન્ટર વેરિયેબલમાં સ્ટોર કરશું. પછી આપણે જ્યારે લૂપ ટર્મિનેટ થશે મીન્સ કે જેની સાથે મેચ થશે તેનું એડ્રેસ આપણે એક પોઇન્ટર ડીએનપી એટલે કે જે નોડ ડિલીટ કરો છે એનું એડ્રેસ છે આપણે ડીએનપીમાં સ્ટોર કર્યું. હવે આપણે લિંક સેટ કરીએ પ્રીવિયસ એરો નેક્સ્ટ એટલે જે નોડ ડિલીટ થવાનો છે એની આગળના નોડ પાસે કયા નોડનું એડ્રેસ હશે તો કે નોડ ડિલીટ થવાનો છે એની પાસે જે નેક્સ્ટ નોડનું એડ્રેસ છે તે આપણે તેને અસાઇન કરશું. પછી આપણે તે નોડને ફ્રી કરશું જે ડિલીટ કરવાનો છે તેને. તો પ્રોગ્રામને સેવ કરીએ અને રન કરીએ. SSL DEL ઓકે રન કરીએ, કમ્પાઇલ કરીએ તો એક એરર છે. undefined symbol n તો કે આપણે વેલ્યુ પાસ કરીએ છીએ. enter number of nodes to create કેટલા નોડ ક્રિએટ કરવા છે તો કે આપણે 4. ફર્સ્ટ નોડની વેલ્યુ 12, સેકન્ડની 15, 17, 22. તો આ રીતે નોડ આપણે ડિસ્પ્લે કરાવ્યા છે ડેટા ઇન લિસ્ટ બિફોર ડિલીશન કે 12, 15, 17, 22. જે નોડ ડિલીટ કરવો છે તેની વેલ્યુ આપણે ઇન્સર્ટ કરીએ તો કે 17. તો 17 ડિલીટ થઈ ગયા છે. આપણે નેક્સ્ટ અગેન રન કરશું ત્યારે આપણે વ્યવસ્થિત રીતે બેટર આઉટપુટ માટે આપણે સેટ કરીએ. તો ડિસ્પ્લે ફંક્શનમાં લિટલ ચેન્જ કરીએ ડિસ્પ્લે કરવા માટે નોડ માટે. તો કે printf /n એડ કરી દઈએ. તો હવે ડિલીટ ઓપરેશન પરફોર્મ થઈ ગયું. હવે આપણે સેકન્ડ ઓપરેશન એડ કરીએ. તો કે બાકીના બે ઓપરેશન ક્યાં હતા તો કે કાઉન્ટ કરવા નોડ અને વેલ્યુ સર્ચ કરાવી.
તો આપણે બંને ફંક્શન ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો અહીં ડિક્લેરેશનમાં એડ કરીએ તો કે void count node અને બીજું ફંક્શન આપણે ક્રિએટ કરશું integer search integer x વેલ્યુ આપણે એને આર્ગ્યુમેન્ટ તરીકે આપશું. હવે void main ફંક્શનમાં શું ચેન્જીસ કરવાના આવશે તો કે ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ ગયા પછી આપણે એક વેલ્યુ લિંક લિસ્ટમાં સર્ચ કરવા માટે આપશું અને તે જો એમાં વેલ્યુ હશે તો આપણે તેની પોઝિશન રિટર્ન કરશે. બરોબર. હવે આપણે ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ ગયા પછી એકનો ડિલીટ થઈ ગયો એટલે એક ઓછો થઈ ગયો તો એના માટે આપણે પ્રિન્ટ કરાવીએ કે અત્યારે ટોટલ નંબર ઓફ નોડ કેટલા છે તો કે printf total number of node equal %d. તો આપણે ક્યાંથી મળશે વેલ્યુ તો કે આપણે કાઉન્ટ નોડ નામનું ફંક્શન કોલ કરશું તેમાંથી આપણે વેલ્યુ રિટર્ન થશે તે વેલ્યુ ડાયરેક્ટ અહીં આપણે પ્રિન્ટ કરશું. તો કે /n એડ કરી દઈએ. હવે આપણે લિંક લિસ્ટમાં જે વેલ્યુ સર્ચ કરવી છે જે અત્યારે પ્રેઝન્ટ લિંક લિસ્ટમાં જે નોડ છે તેમાં તે વેલ્યુ યુઝર પાસેથી ગેટ કરીએ. એન્ટર વેલ્યુ ટુ સર્ચ ઇન લિંક્ડ લિસ્ટ તે વેલ્યુ આપણે સ્ટોર કરશું x નામના વેરિયેબલમાં scanf %d $x. તે વેલ્યુ આપણે સર્ચ નામના ફંક્શનને આપશું. બરાબર. અને તે આપણે એક પોઝિશન રિટર્ન કરશે તે આપણે pos નામના વેરિયેબલમાં સ્ટોર કરીએ. હવે તે આપણે પ્રિન્ટ કરશું કે વેલ્યુ એમાં છે તો એનું આપણે એક્ચ્યુઅલ પોઝિશન. તો printf search value means કે search node value તો કે %d જે યુઝર એન્ટર કરી છે તે પ્રિન્ટ કરશું. found at position equal %d x, pos. જો વેલ્યુ હશે તો એની પોઝિશન પ્રિન્ટ થશે એટલે કે 1 2 3 4 ને નહીં હોય તો અહીંયા -1 પ્રિન્ટ થશે. હવે આપણે જે બે ફંક્શનની વાત કરી તે હવે આપણે ડિફાઇન કરશું. તો કે ફર્સ્ટ ફંક્શન છે તો કે કાઉન્ટ નામનું ઇન્ટીજર કાઉન્ટ નોડ તો ઇન્ટીજર કાઉન્ટ ઇક્વલ ટુ 0 લઈએ એક વેરિયેબલ. પછી સ્ટ્રક્ટ નોડ સ્ટાર ટીપી એટલે ટેમ્પરરી પોઇન્ટર લીધો.
ટીપી ઇક્વલ સ્ટાર્ટ એટલે તેમાં ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કર્યું. હવે વાઇલ લૂપની મદદથી એક એક નોડ આપણે કાઉન્ટ કરતા જઈએ જ્યાં સુધી લાસ્ટ નોડ ના આવે ત્યાં સુધી. તો કાઉન્ટ પ્લસ પ્લસ ટીપી ઇક્વલ ટીપી એરો નેક્સ્ટ એટલે કે એક નોડમાંથી બીજા નોડ ઉપર આપણે મૂવ થતા જઈએ જ્યાં સુધી લાસ્ટ નોડ ના આવે ત્યાં સુધી. જ્યારે લૂપ ટર્મિનેટ થશે ત્યારે જે વેલ્યુ છે કાઉન્ટ પાસે તે આપણે રિટર્ન કરાવશું. રિટર્ન કાઉન્ટ. આ એક્સ્ટ્રા બ્રેકેટ છે કાઢી નાખીએ. હવે આપણે સેકન્ડ ફંક્શન સર્ચ માટેનું ડિફાઇન કરીએ. તો કે ઇન્ટીજર સર્ચ ઇન્ટીજર કે જે ડેટા સાથે આપણે કમ્પેર કરવાનું છે તે આપણે સ્ટોર કરશું ઇન ડેટા. હવે ઇન્ટીજર એપી એક્ચ્યુઅલ પોઝિશન ની વેલ્યુ આપણે 1 સેટ કરીએ બાય ડિફોલ્ટ. પછી આપણે સ્ટ્રક્ટ નોડ સ્ટાર cn એટલે કે કરંટ નોડનું એડ્રેસ તેમાં સ્ટોર કરશું. હવે cn ઇક્વલ સ્ટાર્ટ એટલે કરંટ નોડમાં આપણે અત્યારે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરીએ. હવે વાઇલ લૂપ લઈએ. વાઇલ લૂપમાં cn નોટ ઇઝ ઇક્વલ ટુ નલ અને સેકન્ડ કન્ડિશન તેમાં આવશે cn એરો ડેટા નોટ ઇઝ ઇક્વલ ટુ એન ડેટા એટલે કે જે વેલ્યુ આપણે સર્ચ કરવી છે તે કરંટ નોડના ડેટા પાર્ટ સાથે કમ્પેર કરશું. એપી પ્લસ પ્લસ એટલે એક્ચ્યુઅલ પોઝિશન ઇન્ક્રીમેન્ટ કરતા જશું. જો મેચ નહીં થાય તો આપણે નેક્સ્ટ નોડ ઉપર મૂવ થતા જશું. હવે આપણે વેલ્યુ રિટર્ન કરાવશું. જો આપણે પોઝિશન મળી હશે એટલે કે વેલ્યુ ફાઉન્ડ થઈ છે નોડમાં તો આપણે રિટર્ન કરાવશું. જો નહીં મળી હોય તો -1 રિટર્ન કરાવશું. એટલે cn નોટ ઇઝ ઇક્વલ ટુ નલ. તો શું રિટર્ન કરશું આપણે? તો કે એપી જે આપણે એક્ચ્યુઅલ પોઝિશન મળી છે તે એટલે કે એક નોડનું એડ્રેસ મળ્યું છે કે જેમાં આપણે જે વેલ્યુ સર્ચ કરી છે તે તેમાં છે. જો નથી તો આપણે -1 રિટર્ન કરાવશું. એટલે કે આપણે એક ટર્નરી ઓપરેટરનો યુઝ કર્યો કે જેમાં કન્ડિશન ટ્રુ થશે તો એપીની વેલ્યુ રિટર્ન થશે અને ફોલ્સ થશે તો આપણે -1 રિટર્ન થશે. તો આ રીતે આપણે ડિલીટ, કાઉન્ટ અને સર્ચ ફંક્શન આપણે ડિફાઇન કર્યા. હવે તેનો આપણે કમ્પાઇલર રન કરીને ચેક કરીએ. તો કે 3 એરર છે તો આપણે સોલ્વ કરીએ. તો આપણે કાઉન્ટ નોડમાં આપણે રિટર્ન ટાઈપ રાખ્યો છે વોઇડ, તો ત્યાં આપણે ચેન્જ કરવાનું થશે. અગેન કમ્પાઇલ કરીએ. એક એરર છે. એક્સ આપણે ડિફાઇન નથી કર્યો ઉપર એટલે મીન્સ કે ડિક્લેર નથી કર્યો.
તો કે ટોટલ નંબર ઓફ નોડ કેટલા ક્રિએટ કરવા, તો કે આપણે માનો કે 5 ક્રિએટ કરવા છે. ફર્સ્ટ નોડનો ડેટા માનો કે 11, સેકન્ડનો ડેટા માનો 33, થર્ડનો 55, ફોર્થનો માનો કે 88, ફિફ્થનો માનો કે 44. તો કે ડેટા ઇન લિસ્ટ બિફોર ડિલીશન એટલે 11, 33, 55, 88 ને 44 છે. હવે એમાંથી આપણે માનો કે ડિલીટ કરવા છે 88. તો કે ડેટા ઇન લિસ્ટ આફ્ટર ડિલીશન એટલે 11, 33, 55, 44 ડિલીટ થઈ ગયા. ડિલીટ થઈ ગયા પછી કેટલા નંબર ઓફ નોડ છે, તો કે 4. હવે એમાં માનો કે અહીં વેલ્યુ મારે સર્ચ કરવી છે 33. તો કે સર્ચ નોડ વેલ્યુ 33 ફાઉન્ડ એટ પોઝિશન 2 ઉપર આપણે મળી છે. હવે આ આપણે ડિસ્પ્લે લિસ્ટમાં સિક્વન્સમાં છે તો આપણે એને બ્રેક કરીએ. તો ડિસ્પ્લે કરવામાં આપણે થોડુંક ફોર્મેટિંગ એડ કરીએ. અહીંથી આપણે રિમૂવ કરીને આપણે એડ કરી દઈએ /n. અહીંયા પણ આપણે /n રાખી દઈએ તો કે ડેટા પ્રિન્ટ થઈ ગયા પછી એક લાઈન બ્રેક થાય તેના માટે. તો અગેન કમ્પાઇલ એન્ડ રન કરીએ. તો કે 5 નોડ ક્રિએટ કરવા છે. વેલ્યુ છે 11, 33, 55, 66, 88. બરાબર. ડેટા ઇન લિસ્ટ બિફોર ડિલીશન કે 11, 33, 55, 66 અને 88 નોડની વેલ્યુ છે. એમાંથી જે નોડ ડિલીટ કરો છે એની વેલ્યુ તમારે એન્ટર કરવાની આવશે. મીન્સ કે 66 નોડની વેલ્યુ છે તે ડિલીટ કરવો છે. તો ડિલીટ થઈ ગયા પછી 66 રિમૂવ થઈ ગયા છે. બાકીના નોડ 11, 33, 55 અને 88 વધ્યા. એટલે ટોટલ 4 નોડ છે. ટોટલ નંબર ઓફ નોડ 4. હવે માનો કે મારે 88 એ કંઈ નોડની વેલ્યુ છે કે નહીં તે મારે ચેક કરવું છે. તો સર્ચ નોડ વેલ્યુ 88 ફાઉન્ડ એટ પોઝિશન 4. તો આ રીતે આપણે પ્રેક્ટિકલ 14માં આપણે ડિલીટ એ નોડ, સર્ચિંગ એન્ડ કાઉન્ટિંગ નોડ ઇન સિંગલ લિંક લિસ્ટ પરફોર્મ કર્યું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.